જય માતાજી મિત્રો, કેમ છો બધા? આજે આપણે જવાનું છે દિયોદર અને દિયોદર જઈને આપણે ગાડીની અંદર એક ડેશ કેમ નાખવાનો છે, જે શું કામમાં આવે છે. તો ફાઇનલી આપણે દિયોદર પહોંચી ગયા છીએ અને ત્યાં અમારા ખાસ એમની સરસ મજાની શોપ આવેલી છે મિત્રો. ગાડીની લગતી કોઈ પણ એસેસરીઝ અહીંયા વ્યાજબી ભાવે તમને મળી રહેશે. અને હા મિત્રો, એકદમ જેન્યુઇન રીતે અને કોઈ પણ રીતે કાપકૂપ કર્યા વગર તમારી ગાડીની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવશે વસ્તુ. તો આપણે વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરી અને જોઈએ કે ડેશ કેમ કઈ રીતનો ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યો છે. શોપની વાત કરું તો મિત્રો, તમને LED ટેપ ટચિંગ પણ મળી રહેશે. કોઈ પણ ગાડીના સીટ કવર કે એને લગતી કોઈ પણ વસ્તુ, ગાડીની એસેસરીઝને લગતી વસ્તુ તમને એકદમ વ્યાજબી ભાવે મળી રહેશે. અને હા મિત્રો, JBLના સ્પીકર પણ મળી રહેશે. એડ્રેસમાં તમે જોઈ શકો છો, બજરંગ ઓટો કન્સલ્ટની બાજુમાં અને આપણી દેશી તડકા હોટલની એક્ઝેક્ટ સામે આપણું આ સેધુ કાર એસેસરીઝનું શોપ આવેલી છે મિત્રો. તમે જોઈ શકો છો કેટલું ફિનિશિંગની સાથે કામ કરવામાં આવી રહ્યું છે, કોઈ પણ ગાડીને નુકસાન કર્યા વગર. તો લાસ્ટમાં મિત્રો આપણું ફાઇનલ વાયરિંગ ચાલી રહ્યું છે મિત્રો. અને હવે તમે જોઈ શકો છો, થોડી જ વારમાં આપણો ડેશ કેમ હવે ચાલુ થઈ જશે. કેવું સ્મૂથ વાયરિંગ તમે જોઈ શકો છો. અને હા મિત્રો, આવી અવનવી લેટેસ્ટ કોઈ પણ એસેસરીઝને લગતી વસ્તુ અહીંયા સેધુ કારમાં મળી રહેશે. તમે જોઈ શકો છો, આપણો ડેશ કેમ ચાલુ થઈ ગયો છે એકદમ 4K રિઝલ્ટની અંદર. હા મિત્રો, અને ખાસ કે બાજુમાં આવેલી છે બજરંગ ઓટો કન્સલ્ટ, તો તેમાં આપની નવી તથા જૂની ગાડીની લેવેચ માટે તમે મળી શકો છો મિત્રો. એકદમ વ્યાજબી ભાવે એ લોકો ગાડી આપે છે. અને ખાસ આપણે પણ ત્યાંથી જ
આપણી ગાડી પરચેઝ એક કરેલી હતી અને ત્યાં મહેશભાઈ કરીને એક આપણા મિત્ર છે, બહુ સારા માણસ છે મિત્રો. જોઈ શકો છો હવે ફાઇનલ વાયરિંગ આપણું થઈ ગયું છે. અને આ મિત્રો દિયોદર ગયા હોય અને ત્યાંની મુલાકાત લઈ અને આ વિડીયો તમે બતાવશો તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળી જશે. અને એડ્રેસ ફરીવાર બોલું છું, દિયોદર જેતડા હાઈવે પર ચોકડી ઉપર જ દેશી તડકા હોટલની સામે મિત્રો. તો લાસ્ટ સુધી જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો. અને ખાસ કે વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે શેર કરો કે જેમને 4 વ્હીલર હોય અને એસેસરીઝ કરાવવું હોય તો મિત્રો ચોક્કસ આપણા સેધુ કાર એસેસરીઝની મુલાકાત લેજો. ત્યાં સુધી આવજો. જય માતાજી.